બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત કરીએ। અમરેલીથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। એલસીબીએ બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે। અમરેલીમાં એલસીબીની ટીમ ધારી ગામે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। એક શખ્સ જૂનાગઢનો અને એક શખ્સ મૂળ રાજસ્થાનનો હતો। 2,21,220 રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। એલસીબીએ બે શખ્સોની ધરપકડ કરેલી છે। અમરેલીની અંદર નકલી ચલણી નોટો સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે। આ વિશે વધુ જાણકારી માટે કેતન બગડા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી કેતન, જે આ એલસીબીએ બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે, કેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે? જણાવી દો કે અમરેલી એલસીબીએ બનાવટી ચલણી નોટોનો રેકેટનો પર્દાફાશ કર્યો છે। અમરેલી એલસીબીની ટીમ ધારી ગામે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે બે શખ્સોને ઝડપી લીધા હતા। એક શખ્સ જૂનાગઢનો છે જ્યારે એક શખ્સ મૂળ રાજસ્થાનનો છે અને હાલ જૂનાગઢ રહે છે। આ બંને શખ્સોને ઝડપી લઈ તેમની પૂછપરછ કરતા તેમની આગળથી કુલ રૂપિયા 2,21,220ની બનાવટની ચલણી નોટો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે।